જય દ્વારકાધીશ બધા મિત્રોને. વિલેજ લાઈફ ઇન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે. આ વર્ષે આપણે થોડું ઘઉંનું વાવેતર કરેલ હતું અને કટર પર અકાવી નાખ્યું છે. ઘઉંનું ઉત્પાદન એ સારું છે. વિડીયો મૂકવામાં થોડુંક મોડું કરી નાખ્યું, બાકી આપણે ઘઉં વેચી પણ નાખ્યા છે. ઘઉંના ઉત્પાદનની વાત કરીએ તો આપણે વીઘે 35 મણ જેવા થયા છે. અને આમ જોઈએ તો ઘઉંની ખેતી ખર્ચા વગરની ખેતી કહેવાય, કેમ કે વીઘે 35 મણ થયા છે અને એની સામે કાંઈ ખર્ચો આવ્યો નથી. ખાલી વાવેતર અને 2 વાર યુરિયાનો છંટકાવ કરેલ હતો. બાકી પાણી પાયા સિવાયનું કાંઈ કામ કરેલ નથી. બાકી કટરનો ખર્ચો થોડોક વધારે આવી ગયો છે, કેમ કે આ વખતે કટરનો થોડોક ભાવ વધારે છે. અમારે વીઘાના 800 રૂપિયા લઈએ છે. તમારે? બાકી આ વર્ષે ઘઉંનું વાવેતર વધારે થઈ ગયું, એના લીધે ઘઉંનો થોડોક ભાવ ઘટી ગયો છે. અમે કટરમાં કાઢીને ચોખ્ખા કર્યા વગરના 450નું વેચાણ કરી નાખ્યું છે. ચોખ્ખા કરીએ તો 500 સુધીની બજાર છે, એટલે ઓછા જ કહેવાય, વધારે ના કહેવાય. તમારે એ બાજુ ઘઉંનું કેવું વાવેતર છે, થોડીક કમેન્ટ કરજો તો ખબર પડે કે ઘઉંનું વાવેતર આપણી બાજુ જ વધારે છે કે બીજે પણ વધારે છે. અને બાકી ઉતારાની વાત કરીએ ને તો 14 વીઘામાંથી 482 મણનું આપણે વેચાણ કર્યું છે, એટલે લગભગ 35 મણ જેવો વીઘે ઉતારો આવ્યો છે. 35 મણ એટલે બીજું કંઈ વધારે ન કહેવાય અને ઓછો પણ ન કહેવાય. કોઈને ઘઉં ખાવા માટે જોતા હોય તો કમેન્ટ કરજો. આપણે તો વેચાણ કરી નાખ્યું છે, પણ આજુબાજુમાં હજી ઘણા બધા ઘઉં છે અને લાલ ટુકડી એ મળી જશે, કેમ કે મારે તો 496નું વાવેતર હતું, એટલે ખાવામાં બહુ મજા ના આવે. બાકી તમારે લાલ ટુકડી જોઈતા હોય તો કોમેન્ટ કરજો, મળી જશે. બાકી મોટા વિડીયો આપણે બહુ મૂકતા નથી, હવે ધીરે ધીરે ચાલુ કરવાનું છે. જો તમને આ વિડીયામાં કાંઈ ફેરફાર કરવાની જરૂરિયાત હોય તો કોમેન્ટમાં કહેજો, જે અમે ફેરફાર કરીએ અને અમને પણ ખબર પડે કે શું શું વસ્તુ સુધારવાની જરૂર છે. ખરેખરથી તમને આ ખેતીના વિડીયા જોવાની મજા આવે કે તમે ખેડૂત છો એ કમેન્ટ કરજો, કેમ કે ખેડૂત હોય તો એને ખેતીના વિડીયા જોવાની મજા જ આવતી હોય. ખેતી સિવાય તો બીજો કોઈ ઉપાય નથી. બાકી આ કટર તો ચોખ્ખું સારું છે. કટકી થોડીક વધારે કરે છે, પણ હું નથી, પૂતળિયા બહુ નથી આવતા. આપણી શુદ્ધ ગુજરાતી ભાષામાં પૂતળિયા કહીએ. બાકી કટરની અત્યારે મંદી એવડી છે, 3-3 4-4 દીથી આપણે ગોતીએ ત્યારે મળે છે. કટર ઘણા બધા છે, પણ આ વર્ષે ઘઉંનું વાવેતર થોડુંક વધી ગયું ને એના લીધે બધાએ અત્યારે પોતપોતાના કામમાં મૂંઝાઈ ગયેલા છે. અને આપણે આ સાગરભાઈની વાડી કાઢતા હતા, એ હવે નીકળી ગયું છે. જયેશભાઈ આપણા ટ્રેક્ટર લઈને આવી ગયા છે અને આગળ ચાલુ થાય એટલે આપણે જરાક જોઈએ કેવાક ચોખ્ખા નીકળે છે. 2 જગ્યાએ કઢાવેલા છે. ઘઉં તો ચોખ્ખા નીકળે છે, થોડાક કટકી વધારે આવે છે. ને સાગરભાઈને આ લાલ ટુકડી ખાવા હાટું જ વાવેલા હતા, 2 વીઘાના, એટલે એનામાં ટ્રાય પહેલાં કરી ને લાલ ટુકડા કેવાક નીકળે છે, શું છે, આ છે તે છે, જરાક જોઈ લઈએ. બાકી તમારે કેવા ઘઉં છે, શું છે, આ છે તે છે, કટરથી કઢાવો કે મજૂરથી કઢાવો એ જરાક અમને વાત કરજો, કે આપણે નજીક જઈએ અને જોઈએ કેવાક છે સાગરભાઈના ઘઉં. છેટેથી તો સોનું પડતું હોય એવું લાગે હો. પૂતળિયા નથી ઘઉંમાં, પણ થોડી કટકી વધારે કરે છે. ને સરદારજીને આપણે એ જ કીધું કે કટકી જરાક વધારે કરે, તો એનું કહેવું એવું થયું કે કટકી ઘટાડવી હોય તો પૂતળિયા વધારે આવે.
બાકી અટાણે સરદારજીને કટરની સિઝન એવડી છે કે સાંજે હો વીઘા કાઢી નાખે અને 800 રૂપિયા ભાવ તો 80,000 રૂપિયા થયા. અને હવે જો આ આપણી વાડીમાં આવી ગયું છે. ચાન્સ વડો છે એટલે વાર નહીં લાગે, લગભગ 2 થી 3 કલાકમાં તો પૂરું કરી નાખીએ. કેમ કે ઓમ વધારે સ્પીડથી ના આંકી શકાય અને ધીમી સ્પીડથી નહીં, ચાન્સ લાંબો. આપણે ઘઉં વાવેતરની વાત કરીએ તો 496 નંબર આપણે વાવેલા છે. એ ઉના કરતાં વીઘે 3-4 2-4 મણ વધારે જ થાય, પણ ખાવામાં ના હાલે એટલે 50 રૂપિયા ભાવ નીચો આવે અને ઉત્પાદન થોડુંક વધારે આવે. આમ જોઈએ તો બે સરખું થઈ જાય. અને વાવેતરમાં આપણે 16 દાંતાએ વાવેલું છે ઓરણીમાં, અને લગભગ વીઘે 16 કિલો જેવા નાખેલા છે. ને વાવેતર કર્યું ને ત્યારે આપણે 3 પાણી વેલા આપેલા છે. બાકી 10-10 દિવસના ગાળે ટોટલ 9 પાણી આપેલા છે. અને 2 વાર ઉરિયાનો છંટકાવ કરેલ છે. દવાનો કે એ કાંઈ આપણે છંટકાવ કરેલ નથી. અને હવે થોડુંક આપણે ઘઉં નીકળી જાય પછી ખર્ચો કરવો પડશે. ઘઉં નીકળી ગયા પછી આપણે 10 દિવસ આમનામ પડ્યું રહેવા દેવું. 10 દિવસ પછી આપણે થાંભલો મારી દેવું. એનાથી જે ઘઉંના છોટા ઊભા હોય એ બધા પડી જાય. ત્યાર પછી આપણે 1-2 વાર રોટાવેટર મારી દેવું. રોટાવેટર મારી અને પછી ફુવારાથી પલાળી નાખવાનું. પલાળી નાખીએ એટલે આનું ખાતર થઈ જાય. આપણે સળગાવવાનું બંધ રાખેલ છે. સળગાવવામાં બીજું કંઈ વાંધો નથી, પણ આપણે જમીન પર બળી જાય અને જમીનમાં અમુક જીવાત હોય જે ઉપયોગી હોય, ખેડૂતને ફાયદાકારક હોય, એ જીવાતે મરી જાય, જેનાથી બીજા પાકમાં આપણે નુકસાન કરે. એટલે આપણે સળગાવતા નથી અને આ ઘઉંનું પલાળ છે એનું જ આપણે ખાતર બનાવી નાખીએ. ખર્ચો આવે થોડોક, 2 વાર રોટાવેટર લગાવવું પડે અને 1 વાર ફુવારાથી પલાળી નાખવાનું, એટલે ચોમાસામાં પાછું વાવેતરમાં તકલીફ બહુ ના દઈએ. અને અમે તો દર વર્ષે અલગ અલગ જગ્યામાં ઘઉંનું વાવેતર કરીએ, જેથી કરીને બધી જગ્યામાં ખાતરનો લાભ મળી રહે. બાકી ઘઉંનો વોલ વધારે હતો એટલે ખાતર સારામાં સારું જ થશે. અત્યારે નીકળી જાય એટલે 2 મજૂર રાખી અને વચ્ચે જે કટરનો ડૂચો નીકળે એને જરા વિખેરી નાખવાનો. પછી બાકી પલાળવામાં તકલીફ નહીં પડે, કેમ કે આ વાડીએ થોડીક આપણે પાણીની સગવડ છે અને ઉનાળુ વાવેતર કરવાનું છે નહીં, તો પાણી આપણે પડ્યું જ છે. એનાથી પલાળી નાખીએ એટલે ચોમાસે બહુ તકલીફ ના પડે. બાકી સરદારજી આ વર્ષે નવું કટર લઈને જ આવ્યા છે. બાકી ચોખ્ખું સારું છે. આપણે વિડીયો હવે અહીંયા પૂરો કરીએ છીએ. અને પહેલાં વાત કરીએ એમ કે વિડીયોમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી અમને પણ ખબર પડે કે આ વસ્તુ ફેરફાર કરવાની જરૂર છે.